નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 9 સપ્ટેમ્બર અને વાર થયો છે મંગળવાર। સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાત વાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું। ગુજરાતમાં મિત્રો આ વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે આગળ વધીને પાકિસ્તાન લાગુના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે। અત્યારે આ વરસાદી સિસ્ટમ મિત્રો ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે, પરંતુ ગણતરીની કલાકોમાં વરસાદી સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે અને ત્યાર પછી તે લો પ્રેશરના એરિયામાં આગળ વધશે અને ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધશે। ત્યારે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। હાલની વરસાદી સિસ્ટમને જોતા પરેશ ગોસ્વામીએ કહ્યું કે હજુ ગુજરાતમાંથી ચોમાસું પૂરું થયું નથી, હજુ પણ મિત્રો ગુજરાતમાં એક વરસાદનો ખતરનાક રાઉન્ડ આવવાનો છે અને મિત્રો ગુજરાતમાં અત્યારે ભાદરવા મહિનામાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળ્યું છે। આ મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અંબાલાલ પટેલે તો મિત્રો નવરાત્રિથી લઈને દિવાળી સુધીની જે આગાહી છે વ્યક્ત કરી છે અને મિત્રો આમ જોવામાં આવે તો જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે તમે જોઈ શકો છો પાકિસ્તાનમાં અત્યારે તબાહી મચાવતી જોવા મળી છે, પરંતુ મિત્રો જો આ વરસાદી સિસ્ટમ યુ ટર્ન લેશે તો ગુજરાતમાં ફરી એક વખત મિની વાવાઝોડા જેવો ખતરો છે ટોળાતો જોવા મળ્યો છે। અત્યારે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ખાસ મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। બીજી તરફ મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં આવનારી 15 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર દરમિયાન એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે અને ત્યાર પછી તે વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે, એટલે કે મિત્રો અહીંયા લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે અને ગુજરાત નજીક આવતા તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને ગુજરાત નજીક આવતા તે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની અંદર અને ચક્રવાત વાવાઝોડાની અસર છે મિત્રો ગુજરાતમાં વર્તાતી જોવા મળવાની છે। આ મિત્રો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવે મિત્રો આપણે જાણીશું જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, કઈ રીતની પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો પરેશભાઈએ કહ્યું એટલે પાકું વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી સામે આવી છે। હાલની સિસ્ટમ નબળી પડતા નવી આગાહી પરેશ ગોસ્વામીએ જણાવી છે। હાલ મિત્રો કહી શકે કે હજુ ચોમાસું પૂરું થયું નથી। તારીખ 15 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે, જે સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય પરંતુ ગુજરાતના 40થી 50% જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની જે શક્યતા જોવા મળી છે અને આવનારા 2 થી 5 દિવસ સુધી હમણાં કોઈ વરસાદની શક્યતા પણ નથી તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે। સાથે મિત્રો શું આજે ફરી એક વખત આ વરસાદી સિસ્ટમ છે યુ ટર્ન લઈ શકે છે અને અરબી સમુદ્રમાં પણ જઈ શકે છે। જે આ દર્શક મિત્રો હાલની જે સ્થિતિ છે એ અત્યારે નબળું ડિપ્રેશન છે અને લો પ્રેશર છે। હાલ મિત્રો વાત કરવામાં આવે તો તારીખ 9 એટલે કે આજ રોજથી લઈને 10 તારીખની મોડી રાત્રિના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતથી ઘણી બધી દૂર જતી જોવા મળશે। મિત્રો તમે આ એરિયો જોઈ શકો છો, આ પીળા રંગની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી અત્યારની હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગની જે સેટેલાઇટ પિક્ચર રજૂ થઈ છે તમે જોઈ શકો છો અત્યારે જે આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતથી ઘણી બધી દૂર જઈ છે અને આ ડિપ્રેશનની સ્થિતિમાં વરસાદી સિસ્ટમ છે અને આવનારી 24થી લઈને 36 કલાકની અંદર આ વરસાદી સિસ્ટમ છે ડિપ્રેશનમાંથી લો પ્રેશરના એરિયામાં આવી જશે અને ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ મિત્રો ખૂબ જ નબળી પડીને અરબ સાગરના દરિયામાં છે આગળ વધી શકે છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે આ વરસાદી સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તારોથી આગળ વધીને ફરી એક વખત પાકિસ્તાનના મધ્ય પાકિસ્તાન ભાગો તરફ આગળ વધી છે, જેના કારણે મિત્રો અત્યારે પાકિસ્તાનમાં પૂરની શક્યતા જોવા મળી છે। પાકિસ્તાનમાં પણ મિત્રો ગણતરીની કલાકોમાં કહી શકે કે 10થી લઈને 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી અત્યારની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવે મિત્રો આપણે જાણીશું કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે, નકશા વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા જોવા મળી છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો આજે માત્ર ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન છે ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે, નહીં કે પછી ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો હોય કે પછી દક્ષિણ ગુજરાત કે પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદે વિરામ લીધો છે, જેમાં ખાસ ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર છે,
દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો કે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ આ સાથે મિત્રો વાત કરીએ તો અમદાવાદ છે, ખેડા છે, મહીસાગરના વિસ્તારોની સાથે દાહોદ છે, ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ ગઈકાલે પડ્યો હતો, જેમાં બનાસકાંઠાના સુઈ ગામમાં પણ મિત્રો ગણતરીની કલાકોમાં અને આખા 24 કલાકના જે સમયગાળા દરમિયાન 17 ઇંચથી પણ વધારાનો વરસાદ પડ્યો હતો. જનજીવન છે મિત્રો અસ્તવ્યસ્ત થયું હતું, અનેક મકાનો ડૂબ્યા હતા, અનેક ગામડાઓ છે મિત્રો સંપર્ક વિહોણ થયા હતા. મિની વાવાઝોડાની અસર છે મિત્રો ખાસ કરીને ગઈકાલે કચ્છ લાગુના વિસ્તાર છે ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળી હતી. તો મિત્રો હવે પછીના દિવસોની અંદર છે એ વરસાદી સિસ્ટમે વિરામ લીધો છે, જેના કારણે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે ફરી એકવાર તડકો નીકળેલો જોવા મળી રહ્યો છે. ગરમી ઉકળાટનું પ્રમાણ મિત્રો ફરી એકવાર વધતું હોય તેવા પણ તેના હવામાન સમાચાર મળી રહ્યા છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમની લાઈવ જે લોકેશન કઈ જગ્યાએ છે, આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન છે, ટ્રેક છે કે આજ પહોંચ્યો છે. તો મિત્રો અત્યારે કરાચી લાગુના વિસ્તારો છે, પાકિસ્તાનમાં વરસાદી સિસ્ટમનું માળખું છે આખે આખું ના પહોંચી ગયું છે. હવે મિત્રો અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે ગુજરાત તરફ શું આવી શકે છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ જો અરબ સાગરના દરિયામાંથી આવીને યુટર્ન લે છે તો કચ્છ છે, સૌરાષ્ટ્રના મિત્રો ખાસ કરીને જે વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તારોમાં પણ આવનારી 24 થી 72 કલાક માટે ગુજરાતવાસીઓને છે સાવચેત રહેવું પડશે, કારણ કે આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો છે પણ ટોળાઈ શકે છે. હવે મિત્રો જે રીતે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે, જેમાં ખાસ પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 13 અને 14 તારીખના રોજ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે. જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ભારતના દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે સાથે મધ્ય ભારતના ભાગો છે, પૂર્વ ભારતના ભાગોમાં પણ વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે કે જે આવનારા દિવસોની અંદર જોવા મળશે. પરંતુ ગુજરાતમાં મિત્રો આગામી 4 થી 5 દિવસ સુધી છે વરાપ જોવા મળશે, એટલે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એક વખત ગુજરાતમાં જોવા મળશે. અને મિત્રો આમ જોવામાં આવે તો 14 તારીખના રોજ એક નાનકડી વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરના દરિયામાં બનતી જોવા મળી છે. મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એના કારણે ગુજરાતના વાતાવરણમાં મિત્રો ખાસ 15 થી લઈને જે 20 તારીખનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો 15 તારીખની વહેલી સવારથી જ મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી જે વરસાદી સિસ્ટમ છે એનું માળખું પણ ઉત્તર દિશા તરફ હોવાના કારણે મિત્રો ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવે પછીના દિવસોની અંદર તોફાની પવનો ફૂંકાશે. ભારે પવનની સાથે કહી શકે કે ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા છે કોપાયમાન થવાના છે તેવા હવામાન સમાચાર છે. મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ સાર્વત્રિક વરસાદ જોવા મળશે, તો અમુક ભાગોમાં છે મિત્રો અનેક વિસ્તારો, અનેક ગામડાઓ છે પાણીમાં ડૂબતા જોવા મળવાના છે. એટલે કે મિત્રો હજુ કંઈ સમજાતું નથી કે કઈ રીતની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે 15 તારીખ પછીનો જે સમયગાળો છે એ સમયગાળો અને નવરાત્રિથી લઈને મિત્રો દિવાળી સુધી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ગુજરાતમાં છે સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદ. 16 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની અસરો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. મધ્ય ભારતના ભાગો જેવા મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી જે આ વરસાદી સિસ્ટમ છે એમની અસર પણ ગુજરાતના વાતાવરણમાં થતી જોવા મળી છે. અને 17 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે એ થોડીક આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે. ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. મિત્રો ગુજરાતમાં કહી શકાય કે 17 થી લઈને જે 20 તારીખનો જે સમયગાળો છે, નોરતા પહેલાનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળ વચ્ચે થોડા દિવસે આભ ફાટતું હોય તેવા હવામાન સમાચાર પણ મળી રહ્યા છે. અને ઉત્તર ભારતના ભાગોમાં પણ નવી વરસાદી સિસ્ટમો છે દિવસે ને દિવસે આકાર પામતી જોવા મળી છે. આ મિત્રો કરાચી લાગુના વિસ્તાર છે, પાકિસ્તાન લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો કહી શકાય કે ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે રેડ એલર્ટની જે વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે. સાથે મિત્રો ભારે વરસાદના કારણે બનાસકાંઠાની તમામ શાળાઓમાં રજા છે. ભારે વરસાદના કારણે પૂરની જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
આંગણવાડીથી લઈને શાળા અને કોલેજ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. થરાદ છે, વાવ છે, લાખણી છે, આ સાથે મિત્રો ભાંભર છે, સુઈ સહિતના અનેક વિસ્તારોમાં રજાઓ છે જાહેર કરવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ મિત્રો પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે. ગુજરાતમાં ભારે વરસાદી માહોલ બાદ રાહતના સમાચાર શરૂ થયા છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાંથી આવેલી અને ગુજરાત ઉપર સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે નબળી પડીને પાકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે અને આ સિસ્ટમના કારણે રાજ્યમાં 80થી લઈને 85% વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો છે નોંધપાત્ર રહેશે, જેનાથી ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં હવે પછીના દિવસોની અંદર 15 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદ પડાવી શકે છે. સાથે સાથે મિત્રો હવે આપણે જાણીશું કે અત્યારે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. તો સૌથી પહેલાં મિત્રો આ વરસાદી સિસ્ટમ છે, લાઈવ લોકેશન તમે જોઈ શકો છો. પાકિસ્તાન લાગુના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમે ત્રાહીમામ દર્શાવ્યું છે અને હવે વરસાદી સિસ્ટમ જો યુટર્ન લઈ લે છે તો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે કચ્છમાં પણ મિત્રો ફરી એક વખત મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. જે રીતે મિત્રો કહી શકાય કે ગુજરાતમાં જે રીતનો વરસાદ પડ્યો છે અને બિપોર જો વાવાઝોડાની યાદ છે તાજી યાદ આવી છે. ખાસ મિત્રો જે બનાસકાંઠાના સુઈ ગામમાં 17 ઇંચ છે, ભાંભરમાં 12 થી 17 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે. કચ્છના પણ મિત્રો રણ પ્રદેશની અંદર કહી શકાય કે ચારેય દિશાઓ તરફ દરિયો જ દરિયો છે જોવા મળી રહ્યો છે. તોફાની વરસાદ, તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથેનો વરસાદ છે ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી છે. અને મિત્રો 11 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને મ્યાનમાર લાગુના વિસ્તાર અને મોસ્કોટ લાગુના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે તો ત્યાં પણ વાવાઝોડાની અસર છે એ વર્તાતી જોવા મળવાની છે. આ મિત્રો બંગાળની ખાડીમાંથી જ્યારે વરસાદી સિસ્ટમ આગળ વધશે ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ અને ગુજરાત